ભરૂચની નર્મદા ચોકડી પરથી પસાર થઈ રહેલ ઇકો ગાડીમાંથી ₹7.25 લાખના ચરસના જથ્થા સાથે એસઓજી પોલીસે એક આરોપીની અટકાયત કરી અન્ય આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીએન પટેલ, પીએસઆઈ ચૌધરી અને ગોહિલ તથા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ નર્મદા ચોકડી પર વોચમાં હતા ત્યારે ઇકો નંબર GJ5JH 9760 આવતા તેની તલાશી લેતા તેમાંથી 7 કિલો 236 ગ્રામ ચરસ મળી આવ્યું હતું। પોલીસે ₹7,23,600 નો ચરસનો જથ્થો તેમજ રોકડ અને મોબાઈલ ઉપરાંત ઇકો ગાડી મળી કુલ ₹10,31,955 ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક ફિરોઝ ખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ઉર્ફે બંબૈયા રહેવાસી કુબેર પાર્ક કંથારિયા રોડ ભરૂચની અટકાયત કરી હતી। એસઓજી પોલીસની આ સફળતા અંગે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી। નાર્કોટિક્સ પદાર્થો અંગેની ગેરકાયદેસર રેફર અંગેના પ્રવૃત્તિની વોચમાં હતા તે દરમિયાન અમારી ટીમને માહિતી મળેલ કે ભરૂચ ખાતે રહેતા એક ઇસમ ફિરોઝ ખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ઉર્ફે બંબૈયા એ પોતાના કબજાની એક મારુતિ ઇકો કારમાં ચરસનો જથ્થો લઈને આવનાર છે, જે સંદર્ભેની વોચ રાખતા આ શખ્સ મારુતિ ઇકોમાં 7 કિલો 236 ગ્રામ ચરસ સાથે ઝડપાઈ ગયેલ, જે અંગે એની પૂછપરછ કરતાં આ જથ્થો પોતે જમ્મુ કાશ્મીરમાંથી શ્રીનગર ખાતે રહેતા ગુલામ રસૂલ ઉર્ફે તારીક નામના ઈસમ પાસેથી મેળવેલ, જે સંદર્ભે આ ઈસમ તથા જમ્મુ કાશ્મીરના વોન્ટેડ ઈસમ અને ભરૂચના અન્ય એક શખ્સ જે એના રિસીવર છે એ 3 ઈસમો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ સબસ્ટન્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ। આ શખ્સ ભૂતકાળમાં અગાઉ 3 વાર આ રીતે એણે ખેપ મારેલ છે। એ ઉપરાંત વર્ષ 2011માં શામળાજી ખાતે પણ લગભગ 28 કિલો જેટલા ચરસ સાથે જથ્થામાં પકડાયેલ છે, જે અંગે ત્યાં તેના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। આ સંદર્ભે આ સિવાય આ શખ્સ સાથે બીજા કોણ કોણ ઇસમો સંકળાયેલા છે તે અંગે તપાસ ચાલુ છે। પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ફિરોઝ ખાન મૂળ મુરાદ મહમદની ચાગેશ્વરી મુંબઈનો હોવાનું બહાર આવવા સાથે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી, જેમાં શ્રીનગર જમ્મુ કાશ્મીર ખાતે રહેતા ગુલામ રસૂલ ઉર્ફે તારીક પાસેથી ચરસનો જથ્થો મંગાવાતો હતો અને ભરૂચની બહાર ઉંડાઈ ખાતે રહેતો ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ ઉર્ફે થોબલી તેમજ પીરકાઠી માલીવાડનો મોહમ્મદ ઉર્ફે બોબડા બાપુ સબ્બીર અલી સૈયદ ચરસનું વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું। પોલીસે 4 પૈકી એક આરોપી ફિરોઝ ખાનની અટકાયત કરી અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આમ ડ્રગ માફિયાઓનું કાશ્મીર અને મુંબઈ સાથેનું ભરૂચનું નેટવર્ક સપાટી પર આવતા ચકચાર મચી જવા પામે છે।